એ સિવાય અત્યારે જે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે તે મુજબ સૌપ્રથમ ગેમ ઝોનના એસીમાં થયો હતો પ્રચંડ ધડાકો. જે અટકળો હતી કે વેલ્ડિંગની વાત હતી, પરંતુ જે માહિતી હાલ મળી રહી છે તે મુજબ ગેમ ઝોનના એસીમાં પ્રચંડ ધડાકો થયો. પ્રચંડ ધડાકા ગેમ ઝોનમાં ધુમાડાનું સામ્રાજ્ય જાણે કે ફેલાયું. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, મૃતકાંક વધ્યો છે, 10 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. હજી હમણાં જ 8ની વાત હતી, ત્યાં વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને કુલ મૃતકાંક 10 થયો છે. હજી કેટલાક લોકો ફસાયેલા છે. જો કે ચોક્કસ આંકડો આવતા હજી એટલે વાર લાગશે, કારણ કે અંદર કેટલા લોકો હતા અને કેટલા લોકો રેસ્ક્યુ કરાયા એનો આંકડો હાલ બહાર નથી આવ્યો. પરંતુ જે 10 લોકોના મોતના સમાચાર છે તે હજી પણ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. આ દુર્ઘટના જોતજોતામાં આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. એસીમાં શોર્ટ સર્કિટ થયો અને ત્યારબાદ ફેબ્રિકેશનમાં આગ લાગી તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. આગ અને ધુમાડાથી બચવા માટે સ્વાભાવિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને નાસભાગને કારણે પણ પેનિક સર્જાયું હતું. અફરાતફરીનો માહોલ હતો અને અત્યારે જે સમાચાર છે તે મુજબ જેની શરૂઆત 2 મૃતકાંકથી થઈ હતી તે લગભગ 1.5 કલાકની અંદર અત્યારે 10 મૃતકાંકની વાત સામે આવી છે અને હજી કેટલાક લોકો અંદર હોઈ શકે છે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે અને એટલે રેસ્ક્યુ પણ થઈ રહ્યું છે અને આ જ મોતનો આંકડો આગામી મિનિટ